આજે બપોરે 12 વાગે હું ને મારો ભાઈબંધના લગ્નમાં જમવા માટે જવા લાગ્યા। કયા ગામમાં જે આગળ તમને કહું ચાલો। આ નદીનું નામ પોઘાવો હે। આવીજુ વડિયા ગામ ને આ હે રામાપીરનું મંદિર। અમારે આ ગામમાં નતો જવાનો, મારે કોરડા ગામની વાડી વિસ્તારમાં જવાનું હતું। આવી જા વાડી વિસ્તારમાં રસ્તો ભૂલી જતા એક માણસને પૂછી લીધું કઈ બાજુ જાય હે રસ્તો। ફાઇનલી દોસ્તો આપણે આવી જા મંડપમાં અને જો વાડજી લગ્ન રાખેલું હોય તો આવું કંઈક આયોજન કરેલું હોય। દેખો દોસ્તો આપણે આવ્યા સ્પેશિયલ જમવા માટે, એટલે થોડી વાર ડાયરા પૈકી મોજ કરી અને પછી જજે જમવા માટે। વ્યવહાર લખવા વાળા તો કેવા સાંયે બેઠા હે, સોપડાના પન્ના ફેરવે હે। આપણે પહેલું નોતરું કરીને પછી ખાવા આવે, પણ આનંદ કઈક અલગ સિસ્ટમ હે। પહેલું જમી લેવાનું પછી વ્યવહાર કરવાનો। તો ચાલો મેં સુધી થાળી લઈ લીધી 2 વાટકજી। જમવામાં શું આઈટમ હે ની તો ખબર નથી, પણ ઝાપોટી જ લેવાનું હોય કારણ કે વાગી ગયો હોય 1। અને આ શું આપણા ભાઈબંધ વિજયભાઈ પણ પીરસી રહ્યા છે જમવાનું। તો હાલો લઈ લીધા ગાંઠિયા ને શેક, લઈ લીધું જમવાનું, બીજા બધા જમવા માટે। ચાલો તમારે જમવું હોય તો આવી જો, ખાવાનું કાહું ને નાહી જાય, પેલો વિડીયો ઉતાર લો। દેખો બધા થાળી લઈ લઈને જાય, દાળ ભાત લેવા પેલી બાજુ અમારી ટીકે વિજયભાઈ પણ બીજા જમવા માટે। આ બાજુ એવું હોય દોસ્તો કે લગ્નમાં જે મહેમાન આવે ને એને માન દઈને ઝટકા ખવાડવાના। તો આવી જાય ઝટકા ખવાડ, 3 ભાઈ તો ખવાડીને જાય, ચોથો ભાઈ આવ્યો એટલે હરસપાજી નાશ કહી દીધું, પેટ ભરીને જમી લીધું ને આવી જો વ્યવહાર લખાવા હારું। આપણે ત્યાં આવે કે ના આવે પણ જમી લીધું એટલે વ્યવહાર તો લખાવવો પડે। લખાવી દીધો 100 રૂપિયા વ્યવહાર ને આ મુખવાસ ની બિસ્ટોલી સીધી મસાલો તો લઈ લીધો। વિજયભાઈ ખવાડી દીધો મસાલો ને હવે જવાનું તું ઘરે, તો રામ રામ કરી દે વિજયભાઈ ને।